ભીષણ ગરમી પડી રહી છે અને આવી સ્થિતિમાં આ દિવસોમાં તમારા આહારનું ધ્યાન રાખવું સૌથી વધારે મહત્વપૂર્ણ છે. તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે તમારા શરીરને હાઇડ્રેટેડ રાખતી હોય, પાણીની અછત ન થવા દે, હીટ સ્ટ્રોકથી બચાવી શકે. પરંતુ કેટલાક એવા ખોરાક છે જે શરીરનું તાપમાન વધારે છે, શરીરની ગરમી ઓછી થવાના બદલે વધારી દે છે અને જેના કારણે તમે બમણી ગરમી અનુભવો છો. જો તમે ઈચ્છો છો કે તમારા શરીરનું તાપમાન સામાન્ય રહે અને ઉનાળામાં હીટ સ્ટ્રોકનો ભોગ તમે ન બનો, તો તમારે તમારા આહારમાં કેટલાક ખોરાકને સામેલ કરવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને આ ગરમીમાં. આનું સેવન કરવાથી ડિહાઇડ્રેશન અને ગરમી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ગરમીમાં આ ખોરાક ખાવાનું ટાળજો. આલ્કોહોલનું સેવન ઓછું કરો. વધુ પડતા કેફીનનું સેવન ઓછું કરો. તીખો ખોરાક ટાળો. કેરી ઓછી ખાઓ. ઈંડા ન ખાઓ. તજ, આદુ, લસણ ઓછું ખાઓ. ચરબીયુક્ત ખોરાકને ટાળો. મીઠી વસ્તુઓનું સેવન ટાળો. તેનાથી હીટ સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. ઉનાળામાં વધારે આલ્કોહોલનું સેવન કરવાથી શરીરનું તાપમાન વધી શકે છે. આલ્કોહોલની જેમ કેફીનનું વધુ પડતું સેવન ડિહાઇડ્રેશનની સમસ્યાને વધારી શકે છે. તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. ઉનાળામાં કેફીન ધરાવતી વસ્તુઓનું સેવન શક્ય એટલું ઓછું કરો. વધુ પડતો તીખો ખોરાક ન ખાઓ. તેનાથી શરીરનું તાપમાન પણ વધી શકે છે. જે ખાદ્ય પદાર્થોમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે તે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, પરંતુ તેનાથી શરીરની ગરમી વધી શકે છે. ખરેખર કેરીની પ્રકૃતિ ગરમ હોય છે અને આકરા ઉનાળામાં ગરમ પ્રકૃતિવાળી વસ્તુ ખાવાથી શરીરમાં ગરમી વધે છે. વધુ પડતા સેવનથી શરીરનું તાપમાન વધે છે. કેરી ખાતા પહેલા તેને 1 કે 2 કલાક માટે પાણીમાં પલાળેલી રાખો. જે લોકો રોજ ઈંડા ખાય છે તેમણે પણ ઉનાળામાં ઈંડાનું સેવન ઓછું કરી દેવું જોઈએ. વાસ્તવમાં ઈંડા પ્રકૃતિમાં ગરમી ઉત્પન્ન કરે છે, તો સાથે જ તજ, આદુ, ડુંગળી, લસણ પણ કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ છે જે શરીરની ગરમીને વધારી દે છે. તજ એક ગરમ મસાલો છે જે શરીરનું તાપમાન વધારે છે. જ્યારે તમે તેને વધુ માત્રામાં ખાઓ છો તો વધુ ચરબીવાળા ખોરાકના સેવનથી શરીરમાં મેટાબોલિક હીટ પ્રોડક્શન વધી જાય છે. આ ઋતુમાં ખાંડયુક્ત ખોરાક અને પીણા પણ ટાળવા જોઈએ. આ બ્લડ શુગરને ઝડપથી વધારી દે છે. થાક અને ડિહાઇડ્રેશનનું કારણ પણ તે બની શકે છે. ખાસ કરીને આપણે વ્યસન અંતર્ગત જોઈએ તો ઘણા લોકોને અલગ અલગ પ્રકારના વ્યસન હોય છે. આમાં ખાસ કરીને જેને આલ્કોહોલનું વ્યસન છે તે લોકોએ આ વ્યસન બંધ કરવું જોઈએ અથવા ખૂબ જ ઓછા પ્રમાણમાં લેવું જોઈએ, કારણ કે તેનાથી શરીરમાં ડિહાઇડ્રેશન થવાની તકલીફ, એસિડોસિસ થવાની વગેરે તકલીફ થઈ શકે છે. તેથી અવોઇડ કરવું જોઈએ. આ ઉપરાંત રૂટિનમાં લોકોને ચા, કોફી જેવા ગરમ પીણાની પણ ખૂબ ટેવ અથવા વ્યસન હોય છે, તે પણ અવોઇડ કરવા જોઈએ અથવા તેનું પ્રમાણ ખૂબ ઘટાડી નાખવું જોઈએ, કારણ કે તેના કારણે શરીરમાં ગરમી વધતા સનસ્ટ્રોક વગેરેની તકલીફ થઈ શકે છે. આ ઉપરાંત પાચન શક્તિ નબળી પડે છે, પાચન ન થતાં ગેસ, કબજિયાત વગેરે તકલીફ પણ થઈ શકે છે. આ ઉપરાંત ખોરાકમાં સામાન્ય રીતે ચરબીવાળો ખોરાક, તીખો તળેલો ખોરાક જેમાં લસણ છે, ડુંગળી છે, તજ છે વગેરે વધારે પ્રમાણમાં હોય તે પ્રકારનો ખોરાક પણ અવોઇડ કરવો જોઈએ. જે લોકો નોન વેજીટેરિયન છે તે લોકો તથા જે લોકો એગિટેરિયન છે, જે લોકો ઈંડા પણ સેવન કરે છે, તે લોકોએ પણ આ સેવન અટકાવવું જોઈએ અથવા ખૂબ ઓછા પ્રમાણમાં કરવું જોઈએ, કારણ કે આ બધા જ નોનવેજ જેટલા પદાર્થો છે તે પચવામાં ખૂબ ભારે છે